જય શ્રી રામ મિત્રો, આજે આપણે પિકનિક કરવા જયા છે. કાલે ધૂળેટીમાં રંગે રમી લીધું આપણે. હવે આપણે પિકનિક મનાવવા જયા છે બગવદર. તો ત્યાં જઈને આપણે તમને ત્યાંનું વ્યૂ, ત્યાંની વિઝિટ બધું કરાવી. મંદિરની મા નાંદલમાના મંદિરે આપણે જયા છે. તો ચાલો, આપણે અત્યારે ગાડીમાં બેસી ગયા છે. જો હવે આપણે જયા છે બગવદર. ફરતું વ્યૂ લઈ લેશું આપણે. તો આપણે જઈએ છે ટૂરમાં નાંદલમાના મંદિરે. હા, હાઈવે છે, હાઈવે. હાઈવે ઓવરબ્રિજ. એક તરફ ડાબી સાઈડ દ્વારકા જવાનું, સીધું ખંભાળિયા, પછી પાછા મિત્ર આપણે સાથે જ છે, જાય જ છે. આપણે સ્કૂટર માં આવે છે ને, આપણે સાથે જ છે. તો મિત્રો, રસ્તામાં ગાત્રાળમાં નું મંદિર છે. અહીંયા રસ્તામાં આવે છે ગાત્રાળમાં નું મંદિર. ગાત્રાળમાં નું મંદિર. મિત્રો, વિડીયો પૂરો જોજો એટલે તમને મજા આવે. ચાલો હવે આવી જાઓ બગવદર. અમને માતાજીનું મંદિર આવી જવાનું છે. બેસી જાઓ બધા ફરતા ફટાફટ. અને મંકુલો મંકુ છે. મંકુલો. હા, ચલો બગવદર. સ્ટેરિંગ સંભાળો. ચલો, હવે પહોંચી ગયા આપણે બગવદર, નાંદલમાનું મંદિર. એન્ટ્રી કરી લીધી આપણે અંદર મંદિરના ગેટની. તમને ક્યાં દેખાય છે? મારે યાર ને ફોટો પાડી લે એક ક્લાસ. તો આપણે આવી ગયા છે મંદિરે મા નાંદલમાના. આપણા પરિવાર. કાનો હાય કદે કાના આવી ગયા. હાય કરો જલ્દી. મંગુલુ. આ બધા છોકરાઓ આવી ગયા.
બાઇક મોપેડ સ્કૂટર લઈને. આ મારા મમ્મી છે એટલે મારા બા. તો મિત્રો આપણે આવી ગયા છે મા રાંદલમાના મંદિરે ભગવદર. તો જો આ એમનો મંદિરનો ગેટ છે, પ્રવેશ ગેટ. તો આપણે અહીંથી અંદર જઈશું, અંદરની વિઝિટ કરીએ આપણે મંદિરની. આ એમનું વ્યૂ છે મંદિરનું, બહારનું વ્યૂ છે આ. બાજુમાં કેનાલ છે પાણીની. આ ફરતું વ્યૂ છે મંદિરનું. ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશ થઈ ગયા. ચાલો આપણે જોઈએ મંદિરનું વ્યૂ છે અંદરનું. સામે દેખાય છે એ મા રાંદલનું મંદિર છે. આપનો પરિવાર બધા અંદર એન્ટ્રી થઈ ચૂક્યા છે. આ છે રાંદલમાનું મંદિર. આપણે જાય છે એમના દર્શન કરવા. ભગવદરમાં છે આવેલું. આ એમનું ગાર્ડન છે બનાવેલું, છોકરા માટે રમવા માટે બધું છે. રાઈડ છે, ઝૂલા છે, લસરપટ્ટી છે, બધી છે. જોઈ લો. આ ફરતું ગાર્ડન છે. પિકનિક માટે સ્થળ બહુ સારું છે. આ છે મા રાંદલમાનું મંદિર. રાંદલમાના મંદિર પાસે આવી ગયા. આ છે અગરબત્તી. હવન કરવાનું હોય તો અહીં થાય હવન. નવરાત્રિનું હવન હોય તો આ જગ્યાએ થાય. આ રાંદલમાનું મંદિર છે. અંદર જવાની મનાઈ છે, ફોટા પાડવાની, અને બહારથી જ તેમને માતાજીના દર્શન કરીશું. તો મિત્રો નવ ગ્રહના દર્શન કરશું આપણે. આ છે શ્રી શુક્રદેવ. આ શુક્રદેવ ગ્રહ છે. આ છે યમદેવ. તે ધર્મરાજ આપણે કહીએ છીએ. આ મંગળદેવ છે.
સંકટ મોચન હનુમાન દાદા છે. જય શ્રી રામ. આ છે શ્રી યમુના દેવી નું મંદિર. આ છે રાહુદેવ નું મંદિર. આ છે શનિ દેવતાનું મંદિર. આ છે ચંદ્ર દેવતાનું મંદિર. આ છે યમદેવનું મંદિર. આપણે નવગ્રહના દર્શન કરીએ છીએ ને તે જગ્યા મારા અંદરમાંનું મંદિર. આ છે સૂર્યદેવનું મંદિર. આ છે બુદ્ધ દેવતાનું મંદિર. આ છે મંદિરનું બહારનું વ્યૂ. કેટલા બધા વૃક્ષો છે. વૃક્ષ તો જરૂરી જ છે અત્યારે. આ છે બૃહસ્પતિનું મંદિર. આ છે કેતુદેવનું મંદિર. આ છે ને રામદેવનું મંદિર. સૂર્ય રત્નાદેવ નવગ્રહ મંદિર છે. આપણે નવગ્રહના મંદિરે દર્શન કરવા આવ્યા હતા આજે ભગવદર. તો આપણે નવગ્રહના દર્શન કરીએ છીએ. આ આખું ફરતું બહારનું વ્યૂ છે. આ બાજુનું જોઈ લઈએ આપણે. આ ફરતું આખું મંદિરની અંદરનું વ્યૂ છે. જે ગાર્ડન છે એક તરફ, બે બાજુ, બંને બાજુ ગાર્ડન છે. છોકરા માટે રમવા માટે ઝૂલા છે. આ છે ઉદ્ધવદેવ મહાદેવનું મંદિર. ચાલો મહાદેવના દર્શન કરીશું આપણે. આ છે શિવલિંગ મહાદેવનું. ઉદ્ધવ મુખ મહાદેવ.
રાજબાની માથેથી કપડું નીકળી ગયું હતું. આ છે મહાદેવના નંદી. તો મિત્રો આ છે ગાર્ડન. અમને ગાર્ડનનું એવી રીતના વ્યૂ લે છે. જો આપણે બધું ફરતું ઘાસ વૃક્ષ બધા બેઠા છે એ બધું આપણે દેખાય છે નજરે. પેટ ઉપાડીને કાના 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 ભગવાન તો ચાલુ થઈ ગયા. તો મિત્રો આ છે રાંદલ માતાનું મંદિર જે આપણે દર્શન કરવા આવ્યા હતા પિકનિક કરવા. તે જોઈએ આપણે અહીંયા આદિયોગીની ભગવાન શિવની મૂર્તિ પણ રાખેલી છે. તેના પણ આપણે જોઈએ. આ છે આદિયોગીની મૂર્તિ બાબા ભોલેનાથ. છે એમનું. આ છે બાજુમાં તળાવ. આપણે જોઈએ જો તળાવ જ છે. કેટલું મોટું છે તળાવ. વરસાદનું બધું પાણી અહીં સંગ્રહ થાય છે. બધું મંદિરનું ગાર્ડન જ છે. છોકરાઓ જો લસણપટ્ટી કરે, લસણપટ્ટીની મોજ. આ બધી મંદિરની અંદર જ છે. છોકરાઓ માટે બનાવેલું બધું રમવા માટે. બધા છોકરા રમે છે જો. જો આ નાનું છોકરું પણ નહીં લસણપટ્ટી કરવા બેસ્યા. જો કેટલી નાની છોકરી છે આ. જોઈ લો. એને પણ લસણપટ્ટી કરવાની હજી ઉત્સાહ છે. એ ઊભા થઈ ગયા જો.
આ છે મંદિરનો વ્યૂ.